દર્શક મિત્રો, કચ્છના અંજારમાંથી ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે, જેમાં અંજારમાં માતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના કહી શકાય. 27 ફેબ્રુઆરીએ 50 વર્ષના દીકરાએ દારૂના નશામાં પોતાની 80 વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું હતું, બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ વૃદ્ધાને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. બાદમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન 3 માર્ચે તેમનું મૃત્યુ થયું છે. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પૃથ્વીજી, ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય. માતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના. આ સમાચાર એવા છે જેનાથી બધાના જ એટલે કે ખૂબ જ ચકચાર મચી ગઈ છે ગુજરાતમાં. પોલીસ સ્ટેશનમાં જે આ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ખાસ કરીને પોલીસ એક અચંબામાં આવી જાય છે, કારણ કે એક સગી માતા છે, 84 વર્ષની માતા છે, જે અસ્વસ્થ છે. અને ખાસ કરીને જ્યારે એમની માતા પર જ્યારે બળાત્કાર કરવામાં આવે છે, સગા પુત્ર દ્વારા બળાત્કાર કરવામાં આવે છે, ત્યારે આખું જે કચ્છ છે એક સ્તબ્ધ બની ગયું છે. સ્તબ્ધ બનતા ખરેખર એક જે ઘટના બની છે, આના ઘટનાના કારણે આખું કચ્છ કહી શકાય એક રીતે એક સૂત્રમાં એક જ વાત કરે છે કે આ પુત્રને મુકાય નહીં, કારણ કે અત્યારે જે માતા ઉપર જે બળાત્કાર અને સતત જે મારો આવ્યા હતા અને એના કારણે તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેન સ્ટ્રોક કરવાના કારણે તેને માતા ઉપર છે એ છે જે માતા છે એ અત્યારે મોત પામી છે. ને મોત પામ્યા કરતા આખી જે સમગ્ર ઘટના છે દુષ્કર્મની ઘટના સાથે મોતમાં પરિવર્તિત થઈ છે. ત્યારે હું આપણા કચ્છના કેટલાક લોકો છે જે ખાસ કરીને આ ઘટનાને એને કેટલા સંબંધિત છે હું બતાવવા માંગીશ. ખાસ કરીને આપ ચાઇની લાવી છો, આપને આ ઘટનાનું તમે સમાચાર સાંભળ્યા હશે, કેટલું ખોટું લાગી રહ્યું છે? આ શું લાગી રહ્યું છે? ખોટું લાગી રહ્યું છે. એક 50 વર્ષના પુત્રએ પોતાની માતા પર એક નરાધમે પોતાની માતા પર બળાત્કાર કર્યો, અને આ કેસને લઈને તમે કેટલા ચિંતિત છો અને શું થવું જોઈએ? અને ખાસ કરીને અત્યારે આ માતાની મોત થઈ છે, ત્યારે શું કહેશો? ચોક્કસથી કહી શકાય, કોઈ પાસે શબ્દ નથી, કારણ કે બરકા એક આ જે એક ઘટના છે, એ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે જે લોકોએ આ જે ઘટના જોઈ છે, આ ઘટનાના જે સમાચાર સાંભળ્યા છે, અને કેટલાક લોકો અહીં બેઠા છે, હું એની પાસે પણ જવાનો પ્રયાસ કરીશ. અને ખાસ બરકા અત્યારે ખાસ વસ્તુ એ કહું છું કે જયારે આ માતાનું મોત થયું છે, ત્યારે જે કચ્છવાસીઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આ લઈને એક ઘૃણતા છે, કારણ કે એક 50 વર્ષનો છોકરો જયારે સાહેબ, હું એક વાત કરવા માંગીશ. અત્યારે જે આ 50 વર્ષના છોકરાએ બળાત્કાર કર્યો અંજારમાં, અને 84 વર્ષની માતાનું મોત થયું છે, શું કહેશો આ ઘટના લઈને? શું કહેશો, શું પ્રતિક્રિયા આપેલી? ખરેખર એ વસ્તુ નિંદનીય છે. મારા તો ધ્યાન બળ છે, મને કઈ ખ્યાલ નથી, પણ તમારી પાસેથી જાણીને એવું થાય છે કે આ વસ્તુ ખોટી છે અને ખરાબ છે, અને શબ્દમાં વખોડી કાઢવા લાયક છે. ખાસ કરીને જે સગી માતા પર જો આવા બળાત્કારના કેસ થતા હોય તો ક્યાં રહ્યો કાયદો અને ક્યાં રહ્યો કાનૂન? અને ખાસ કરીને ક્યાં એક વસ્તુ કહી શકાય કે એક સામાન્ય માણસ તરીકે આપણે પર એક કચ્છી તરીકે શું કહેશું? અમે તો મોરબીના છીએ, પણ અહીંયા આવીને આ વસ્તુ જાણીને બહુ સરકારનું બધા કાયદા કાનૂન બહુ નિંદનીય લાગ્યું. આવા વ્યક્તિઓ સાથે શું થવું જોઈએ? અત્યારે ખાસ કરીને પોલીસ તંત્ર પણ તૈયાર છે, પોલીસ તંત્રએ પકડી પણ પાડ્યો છે, નરાધમને પકડી પાડ્યો છે, એ દંડનીય વ્યક્તિ છે, એને પકડી પાડ્યો છે, પણ તમે શું કહેવા માંગશો અને એને કેવો દંડ મળવો જોઈએ? કડકમાં કડક સજા થવી જોઈએ, બને ત્યાં લગી ફાંસી નહીં થવી જોઈએ. ચોક્કસથી વરકા કહી શકાય કે જ્યાં સુધી આ જે વ્યક્તિઓ છે એમને કહી શકાય કે એક જે વ્યક્તિઓ છે એ કહે છે ફાંસીની સજા થવી જોઈએ આ વ્યક્તિને. ખાસ કરીને અમને પૂછવા માંગુ છું, આપ તો દરેક જગ્યાએ ફરતા હો છો, કામ કરતા હો છો,
અંજારની જે ઘટના બની છે, એક સગા પુત્રએ પોતાની માતા પર બળાત્કાર કર્યો છે, ત્યારે શું કહેશો? અને આવા આવા જે ઘટના બનતા હોય છે, આવી જ્યારે ઘટનાક્રમ થતા હોય છે, ત્યારે તમારા પ્રત્યે અંજાર એક કચ્છી વાસી તરીકે તમે શું ઈચ્છો છો કે શું આ નરાધમને કઈ સજા મળવી જોઈએ? જે સજા આપો એ ઓછી જ છે એવા માણસો માટે. ખાસ કરીને જે માતાની વાત કરી, માતા જે 84 વર્ષની માતા હોય અને એના પર આવા જ્યારે ઘટના બનતા આવા ઘટનાક્રમ થતા હોય ત્યારે એક સ્વાભાવિક છે, એક માનવી તરીકે આપણા મનમાં પણ એક પ્રશ્ન ઉઠતો હોય છે, ત્યારે એક વ્યક્તિગત રીતે શું ઈચ્છો છો કે આ નરાધમને કઈ સજા મળે? આની ચિંતા બાળી દેવામાં આવવું જોઈએ. ચોક્કસથી વરખાએ કહી શકાય કે દરેક વ્યક્તિમાં એક આક્રોશ છે, અને આક્રોશ એક જ વ્યક્તિ માટે છે કે આ નરાધમને મોટામાં મોટી સજા મળવી જોઈએ, કારણ કે હવે જે જી જે બિલકુલથી જે મોટામાં વસ્તુ મોટી સજા થવી જ જોઈએ આવા નરાધમને, કારણ કે જ્યારે આ દ્રશ્ય પોલીસે જોયું, લોકોના ટોળા પણ અહીં ભેગા થઈ ગયા હતા જ્યારે આ ઘટના ઘટી, એટલે કે માનસિક સ્થિતિ કયા પ્રકારની હતી આ જે નરાધમની, એટલે કે જેણે બધી જ હદ જે છે વટાવી નાખી. આ સાથે ન્યૂઝ રૂમથી અમારા સહયોગી કાર્તિક જાની પણ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. કાર્તિકજી, આજે અંજારની જે ઘટના છે, માતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના, જેમાં હવસખોર પુત્રએ પોતાની માતાને પણ નથી છોડી. ચોક્કસથી બહાર સડસડતો કળિયુગ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે એક જ સપ્તાહમાં પવિત્ર સંબંધોને લાંછન લગાવતી આ બીજી ઘટના છે. થોડા દિવસ અગાઉ, એટલે કે 2 થી 3 દિવસ અગાઉ સગા મામાએ પોતાની ભાણી ઉપર પણ દુષ્કર્મ આચર્યું હતું, તે ઘટના પણ પ્રકાશમાં આવી હતી. ત્યારે ગઈકાલે બીજી ઘટના કચ્છના અંજારમાંથી સામે આવી છે, જ્યાં નરાધમ અને કપાતર પુત્રએ પોતાની માતા, વૃદ્ધ માતા, જે પોતે અશક્ત હતા, લગભગ તેમની ઉંમર 84ની આસપાસ હતી, અને તેઓ અશક્ત હતા. અંધારી રાત્રિના સમયે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે જે પુત્ર જે છે તે સતત દારૂ પીવાની ટેવો હતી, કોઈ કામકાજ પણ નહોતો કરતો હતો, છતાં પણ પોતાની માતાએ પોતાના દીકરાને એક માતૃપ્રેમ તરીકે પોતાના ઘરમાં સાચવ્યો હતો. એ જ કપાતર પુત્રએ જે છે તે પોતાની માતા ઉપર નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ સાથે સાથે માતા ઉપર ઘાતક હુમલો પણ કર્યો હતો. એટલે ચોક્કસથી કહી શકાય કે શર્મજનક ઘટના તો છે જ, સાથે સાથે આવા નરાધમ અને કપાતર લોકોને ફાંસીથી પણ જો વધુ સજા હોય તો તેઓને તત્કાલ આ સજા જે છે તે મળવી જોઈએ. ચોક્કસથી પોલીસ વિભાગ દ્વારા આની અટકાયત કરી લેવામાં આવી છે. ઝડપી ચાર્જશીટ પણ રજૂ કરી અને કોર્ટમાં ઝડપી અને જે છે તે સજા મળે તેવા પ્રકારની પોલીસ દ્વારા કામગીરી પણ કરવામાં આવશે. પરંતુ આ સમાજના પવિત્ર સંબંધે લાંછન લગાવતી ઘટના અત્યારે સામે આવી છે. ત્યારે હું પૃથ્વીરાજ ને સવાલ પૂછવા માંગીશ. પૃથ્વીરાજ, જે રીતે ઘટના સામે આવી છે, પોલીસે અત્યારે આરોપીની અટકાયત કરી લીધી છે. જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે આ પુત્ર જે છે તે છેલ્લા કેટલાય સમયથી દારૂ પીવાની ટેવ હતી, અગાઉ પણ આની સામે 2 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર પુત્રનું આ જે કપાતર પુત્રનું બેકગ્રાઉન્ડ શું હતું તેના વિશે થોડી માહિતી આપશો પૃથ્વીરાજ? કાર્તિક, જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હું ખાસ આ વાત કરું તો આ જે નરાધમ જે પુત્રની વાત કરવામાં આવે તો આ નરાધમ પુત્ર દરેક જાતનો નશા કરતો, માત્ર દારૂના નહીં, રસ કહી દો કે જે જાતનો કોઈ જાતનો નશો બાકી નહીં રહેવો એ ટાઈપના નશા કરતો હતો, અને જેના કારણે થઈને એક નશેડી પુત્રના કારણે થઈને અને ખાસ કરીને માતા એને દર વખતે ઘરમાં લઈ આવતી, અને આ નરાધમે અનેક વખત કઈક જાતે ઝઘડા કર્યા છે, કઈક જાતના ઝઘડા થયા તો કઈક જાતની પોલીસ ફરિયાદો પણ થઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક માતાનો પ્રેમ કહી શકાય કે એ પુત્રને 50 વર્ષની ઉંમરને પણ પાછો લઈ આવતા હતા, અને જયારે ઘરે લઈ આવ્યા હતા ત્યારે જે ફરિયાદ નોંધાણી છે એ ફરિયાદ એના જેઠે નોંધી. જેઠ એટલે જે માતા છે એમના જેઠે આ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ખાસ કરીને જો આખી ઘટનાક્રમનો વાત કરવામાં આવે તો જયારે આ પુત્ર છે એ દરેક જાતના નશા કરીને, ચરસનો નશો અને ગાંજાનો નશો અને તરત ટાઈપના બધા નશા કરીને જયારે ઘરે આવ્યો હતો ત્યારે માતા પાસે પૈસા માંગે છે, અને અશક્ત માતા જે પૃથ્વીરાજ, પથારી સમગ્ર હોય. ઘટના કેટલા વાગે બની હતી? સ્થળ ઉપરની ઘટના કેવા પ્રકારની હતી? પોલીસની તપાસમાં કેવા પ્રકારનું શું બહાર આવ્યું છે? કંઈ
જે અત્યારે જે પ્રાથમિક માહિતી જે આપણે કહી શકાય, જે પોલીસ તરફથી જે માહિતી આપવામાં આવે છે એમાં એક જ વસ્તુ અત્યારે જે ડિક્લેર થઈ છે એ કહેવામાં આવે છે કે જયારે આ નશામાં ધૂત વ્યક્તિ જયારે ઘરે આવે છે ત્યારે માતા પાસે પૈસા માંગે છે અને અસત મતારી વર્ષ માતા પાસે જયારે પૈસા માંગે છે ને ત્યાં એને પૈસા નથી આપતા એટલે માથાના ભાગમાં એક બહુ ઈજા પહોંચાડે છે. ખાસ કરીને જયારે માતા સક્ષમ નથી હોતી પૈસા દેવા માટે એટલે એક દુષ્કર્મ આચરે છે ને ખાસ કરીને એના કારણે જે માતાને છે બ્રેન સ્ટ્રોક આવે છે ને એક દિવસ પછી એટલે કે સવારના ભાગમાં જયારે એના જેઠ અને જે આડોશી પાડોશી એને ખબર પડે છે કે માતાની તબિયત બહુ લથડી છે અને જયારે સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને જે સરકારી હોસ્પિટલ થી ત્યાં ખસેડવામાં આવે છે. આપણી સાથે પૃથ્વીરાજ, કેટલાક જે તમે લોકલ હુમલો વ્યક્તિ છે. કરાયો, પહેલા રેપ કરાયો પછી હુમલો કરાયો, રાત્રિનો સમય હતો, આ ઘટના આજુબાજુ કોઈએ જોઈ હતી? બહાર કેવી રીતે આવી સમગ્ર ઘટના? જી ચોક્કસ, જે પ્રમાણે પોલીસનું પ્રાથમિક તપાસમાં જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે માથા પર જે હુમલો કરાયો હતો એના કારણે માતા છે બેહોશ થઈ ગઈ હતી અને બેહોશના કારણે બેહોશની હાલતમાં જે એમના જેઠ છે એ લઈ ગયા હતા અને જેઠ છે સરકારી હોસ્પિટલ લઈ ગયા પણ માતાની તબિયત બહુ લથડતા એમને જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલો આખો બહાર આવ્યો હતો કારણ કે જે એમના અંગ જે કહી શકાય કે એ ભાગ ઉપર પણ વધારે પડતું જે દુષ્કર્મ કરવાને દરમિયાન અહીંયા પણ માર કરવામાં આવી હતી. એના કારણે ડોક્ટરોને આ વસ્તુ આવી એટલે ડોક્ટરે ફરિયાદ નોંધીને પોલીસને બોલાવી હતી અને પોલીસને બોલાવ્યા બાદ આ સમગ્ર મામલો છે સામે આવ્યો હતો. સામે આવતા જ આ વસ્તુ ખબર પડી હતી કારણ કે જેમનું જે પુત્ર છે એ દુષ્કર્મ કરીને એમને માર્યો હતો. માર માર્યા પછી જયારે હોસ્પિટલમાં પહોંચાડવા બાદ આ બધું છે સામનો મળેલો. જેઠે વિધિવત ફરિયાદ કરાવી હતી અને અંજાર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાતા જ તમામ જે વસ્તુ છે એ સામે આવી હતી અને ખાસ આ નરાધમ પુત્ર છે એનું નામ બહાર આવ્યું હતું અને ખાસ કરીને આ ટાઈપની દુષ્કર્મ આચર્યો છે એ પૃથ્વીરાજ, પણ સામે પૃથ્વીરાજ, આવ્યું. જે રીતે વાત કરવામાં આવે, સમગ્ર ઘટના બાદ માતાને હોસ્પિટલ ખસેડવામાં આવી, પોલીસે નરાધમને ક્યાંથી અટકાયત કરી અને પરિવારમાં કોણ કોણ હતું એવું કંઈ બહાર આવ્યું છે કેમ? જી ખાસ કરીને જે રીતે હોસ્પિટલના પહોંચાડતા જેઠ હતા અને જેઠે જયારે વિધિવત ફરિયાદ નોંધાવ્યા હતા પરંતુ અત્યારે જે ખાસ કરીને જે માતા છે જે આ દુષ્કર્મના ભોગ બન્યા છે એ માતાની મોત થતા જ દુષ્કર્મ સાથે અત્યારે જે પોલીસે છે 302 ની કલમ કરીને આ જે ઘટના છે સમગ્ર એક કહી શકાય કે મોતની પણ ઘટના પણ આમાં ઉમેરાવી છે અને કલમ આમ ઉમેરાવી છે. ખાસ કરીને કાર્તિક, હું તમને અહીંયા જે લોકલ વ્યક્તિઓ છે આ ઘટનાને લઈને એ લોકોની પણ હું તમને પ્રતિક્રિયા બતાવવા માંગીશ કારણ કે જે લોકોમાં રોષ છે કારણ કે આ પૃથ્વીરાજ, સમાચાર માત્ર એક સમાચાર નથી. કાર્તિક પૃથ્વીરાજ, એમના પરિવારમાં જી કોણ કોણ હતું એવું કંઈ બહાર આવ્યું છે? જી ખાસ કરીને આ એક બહુ જ એમ કહી શકાય કે ક્રિટિકલ કન્ડિશન અને વસ્તુ છે એટલે કોઈ જાતની જાતિ પરિવેશન અથવા જાતના કોઈ વ્યક્તિના કોઈ પણ અત્યારે પોલીસ દ્વારા બહાર નથી કરવામાં આવી પરંતુ જે આરોપી છે એને પકડી લેવામાં આવ્યો છે અને આરોપીને પકડી પૃથ્વીરાજ, આવ્યો છે અને ખાસ કરીને પૃથ્વીરાજ, જી હું એમ પૂછવા માંગુ છું, અને આ ઘરની અંદર માતા પુત્ર જ રહેતા હતા, અન્ય કોઈ ભાઈ બહેન કોઈ રહેતું હતું કે કેમ? મારો પૂછવાનો પ્રશ્ન એ છે. જી ચોક્કસ જે માતા છે એક જ એમનું જે પરિવાર છે એમના ઘરમાં એકલા જ રહેતા હતા અને જે કહી શકાય માતા ઘણા સમયથી વિધવા હતા અને એક જ પુત્ર જે નરાધામ છે એની સાથે રહેતા હતા પણ પુત્ર હંમેશા નશો કરીને દરેક જાતનો નશો, માત્ર દારૂ નહીં, દરેક જાતનો નશો કરતો હતો પૃથ્વીરાજ, અને એને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ અત્યારે હાલ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? જી મેં જેમ કહ્યું એ રીતના જે પેલા દુષ્કર્મની અને ગંભીર પ્રકારની જે ઘટનાઓ થઈ હતી એ પ્રમાણે તો કરવામાં ઉમર નથી પરંતુ માતાનું મોત થતા કારણ કે જે માતાઓને ઈજા પહોંચાડવામાં આવે છે જે દુષ્કર્મની જે ભોગ બની છે માતાના ભાગ્ય અને ખાસ કરીને જે એમના જે પ્રાઇવેટ અંગો છે અહીંયા પણ ઈજા પહોંચાડવામાં આવી છે
એના કારણે તેની મોત થઈ છે અને જેના કારણે તેને પૃથ્વીરાજ, અત્યારે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 302 ની કલમ બાદ હવે 307 ની કલમ બાદ હવે 302 ની કલમ પણ ઉમેરો થશે. સાથે સાથે બળાત્કારની ફરિયાદનો પણ ઉમેરો બહાર જે છે તે ગઈકાલે જ કરી દેવામાં આવ્યો હતો. ચોક્કસથી કહી શકાય કે નરાધમ અને કપાતર પુત્ર એ જે છે તે કચ્છ જિલ્લામાં અંજારમાં જે ઘટના આવી, જે એક જ સપ્તાહમાં બીજી ઘટના, પવિત્ર સંબંધને કલંકિત કરનારી ઘટના આવી છે. કારણ કે થોડા દિવસ અગાઉ એટલે એક સપ્તાહ પહેલા પણ જે છે તે સગા મામાએ પોતાની બાણી પર જે છે તે શિકાર બનાવી હતી, દુષ્કર્મ આપ્યું હતું ને ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે આજે કચ્છમાંથી પણ આવી ઘટના જે છે તે સામે આવી છે. લોકોમાં પણ જે છે ચોક્કસથી સ્વાભાવિક હોય, રોષ હોય અને લોકો પણ એક જ માંગ કરી રહ્યા છે કે આવા નરાધમ અને કપાતર પુત્રને ઝડપીમાં ઝડપી અને કડકમાં કડક ફાંસીથી પણ વધુ કોઈ સજા હોય તો તેને તત્કાલમાં તત્કાલ મળવી જોઈએ. જી બહાર. જી બિલકુલથી આવા નરાધમો પણ તત્કાલ જ સજા થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આપણે ઘણા બધા એવા કિસ્સા જોયા છે દુષ્કર્મના, બળાત્કારના, પરંતુ આ એક એવી ઘટના જે પહેલી વાર આવી રીતે માતા પુત્ર વચ્ચે જે થઈ છે, જેમાં પુત્ર દ્વારા માતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યું છે. જે પ્રમાણે થોડા દિવસ પહેલા જે આપે ઘટના વિશે કહ્યું, મામાએ ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. ક્યાંક ને ક્યાંક પરિવારમાં પણ એવા જે લોકો હોય છે તે લોકોને ઓળખવા મુશ્કેલ હોય છે અને તે લોકો દ્વારા જ આવી કરતૂત કરવામાં આવતી હોય છે. બહાર ચોક્કસથી જે વાત કરવામાં આવે, અત્યારે જોકે છેલ્લા કેટલાય સમયથી બળાત્કાર, લૂંટ, મર્ડર જેવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી હોય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સતત સવાલો ઉઠી રહ્યા છે. દરેક વાલી જ હોય, માતા પિતા હોય, પોતાની પુત્રી હોય, વૃદ્ધ હોય, કોઈ પણ સલામત નથી. કોને ક્યાં વિશ્વાસ કરો તે સૌથી કહેવું અત્યારે મુશ્કેલ છે. કારણ કે ઘરમાં પણ કોણ સલામત છે, ક્યારે કોણ કોના ઉપર નજર બગાડે છે તે કહેવું અતિ મુશ્કેલ છે. આ બધાની વચ્ચે કચ્છની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ જે નરાધમ આરોપી જે છે ચોક્કસથી તે નશો કરવાની તેની વૃત્તિ હતી. દારૂ સહિત ગાંજાની પણ ટેવ ધરાવતો હતો તેવી અત્યારે માહિતી સામે આવી છે. અગાઉ પણ તેની સામે દારૂ પીવાના કેસ થઈ ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જે ગુના ઘણા અંશે થતા હોય છે તે ક્યાંક ને ક્યાંક નશો કરીને જ ગુનાઓ કરવામાં આવતા હોય. સૌથી પહેલાં જો ગુના રોકવા હશે તો નશાવૃત્તિ જે પ્રવૃત્તિ છે તેને ચોક્કસથી અટકાવવી પડશે. જે રીતે હેલ્મેટની ડ્રાઈવ ચલાવવામાં આવે છે તેવી જ રીતે જે નશામુક્ત ડ્રાઈવ જે છે તે ખાસ કરીને ચલાવવી પડશે. એમાં ડ્રગ્સ હોય, ગાંજો હોય, દારૂ હોય, ચરસ હોય, કોઈ પણ પ્રકારનો જો નશો હશે તે સદંતરપણે ગુજરાતમાં બંધ કરવો પડશે. તેના જો આ બંધ થશે તો ચોક્કસથી ઘણા અંશે જે ગુનાઓની પ્રવૃત્તિ જે છે તે અટકાવવામાં ક્યાંક ને ક્યાંક સફળતા મળશે. પરંતુ પોલીસ જે છે તે અત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જે રીતે ગુજરાતમાં દારૂની રેલમછેલ અવારનવાર આપણા જે છે તે જોવા મળે છે, તેના કારણે આવા નશેડીઓ નશો જે કરતા હોય છે અને કોઈ પણ ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે તેમને કોઈ પણ ભાન નથી હોતું કે હું શું કરી રહ્યો છું. એટલે ઘણા અંશે નશો પણ આની અંદર જવાબદાર છે. પરંતુ આ બધાની વચ્ચે એક પવિત્ર સંબંધ જે કલંકિત થયો છે તેને લઈને અત્યારે લોકોમાં રોષ છે અને કડકમાં કડક અને સજા ઝડપીમાં ઝડપી અને કડકમાં કડક સજા મળે તેવી અત્યારે લોક માંગ ઉઠી છે. જી બહાર. જે બિલકુલથી જે પ્રમાણે લોકો નશો કરતા હોય છે, દારૂ પીતા હોય છે અને ક્યાંક ને ક્યાંક દારૂ પીને જ્યારે વાહન ચલાવતા હોય છે ત્યારે માસૂમ લોકોના જીવ પણ જતા હોય છે. જે પ્રમાણે પોલીસ દ્વારા જે ઘટના હોય છે તેમાં જે આરોપી હોય છે તેનું સરઘસ કાઢવામાં આવતો હોય છે. તો આ જે કિસ્સો બન્યો છે તેમાં આપનું શું કહેવું છે કે તેમાં પણ આરોપીનું સરઘસ કાઢવું જોઈએ કે કેમ? સરઘસ કરતાં પણ બહાર અને ઝડપીમાં ઝડપી ચાર્જશીટ રજૂ કરી અને ઝડપીમાં ઝડપી આ નરાધમને ફાંસી જેવી સજા મળવી જ જોઈએ. એક કડક દાખલારૂપ સજા મળવી જરૂરી છે. કારણ કે આ સમાજમાં આવા તત્વોને કડકમાં કડક સજા નહીં મળે તો આવનાર સમયમાં પણ વધુ ખતરો જે છે તે મંડરાવવાની શક્યતા છે કે આવા નરાધમોને ઝડપીમાં ઝડપી સજા મળે. જો કે ટૂંક સમય પહેલાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી પોક્સો એક્ટ હેઠળ જે ગુના નોંધાયા છે તેને ઝડપી ચાર્જશીટ કરી પોલીસે એક સાથે 7થી વધુ લોકોને જે છે તે સજા ફટકારી હતી. આજીવન કેદ એટલે 20 વર્ષ સુધી અને જીવે ત્યાં સુધીની સજા જે છે તે ફટકારવામાં આવી હતી. ત્યારે આવા નરાધમોએ ઝડપી ચાર્જશીટ રજૂ કરી અને કડકમાં કડક સજા જે છે તે કોર્ટ ફટકારે તેવી અત્યારે લોક માંગ ઉઠી છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે આવા નરાધમોને જો રોકવા હોય તો જે દારૂબંધી જેવા નશાયુક્ત પદાર્થો છે તેના ઉપર નાબૂદ અને લગામ લાગવી અતિ આવશ્યક જરૂરી બની ગઈ છે. જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ગુજરાતના અંજારમાંથી માતા દીકરાના સંબંધને લજવતી આ ઘટના છે, જેમાં 50 વર્ષના દીકરાએ પોતાની વૃદ્ધ
માતા પર બળાત્કાર ગુજાર્યો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ માતાનું મોત થઈ ગયું છે.